નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ફાઝલપુર ખાતે ફ્રેન્ચ વેલનું નિરીક્ષણ. વડોદરામાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે તંત્ર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. વડોદરાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ મહીસાગર નદીના કાંઠે આવેલ ફાઝલપુર ખાતે ફ્રેન્ચ વેલનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આવનાર દિવસમાં ફ્રેન્ચ વેલનું બ્યુટિફિકેશન અને જાળવણીના કામ હાથ ધરાશે તેવી જાણકારી કમિશનર દ્વારા આપવામાં આવી. તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરીને પાણી પુરવઠાની તમામ સમસ્યાનું ટકાઉ નિરાકરણ કરવામાં આવશે. આ સાથે નાગરિકોને સ્વચ્છ અને પૂરતું પાણી ઉપલબ્ધ કરવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો. ફાઝલપુર વિસ્તારના લોકોમાં પણ આ કામગીરીને લઈને આશા અને સંતોષનો માહોલ જોવા મળ્યો છે. આજ વડોદરા ડિસ્ટ્રિક્ટ કયાકિંગ અને કેનોઈંગ એસોસિએશન દ્વારા આયોજિત કેનોઈંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યા છે. એટલે ડેમોન્સ્ટ્રેશન માટે આજે જે આયોજન કરવામાં આવી છે, શ્રી રાજેન્દ્ર રાઠોડ, શ્રી નિકુંજજી અને ઓફિસ બેરર્સને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અને વડોદરાના નાગરિકોને પણ આવનારા દિવસોમાં વોટર સ્પોર્ટ્સમાં પણ વેગ મળે, એમને પણ ઓપોર્ચ્યુનિટીઝ મળે, એ ધ્યાને લઈને આગળનું કામગીરી કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. વડોદરાના નાગરિકોને પણ દિવાળીના અવસરમાં આજે સાંજે અમે પ્રી દિવાળી કોન્સર્ટ્સ પણ કરી રહ્યા છીએ. સિટીઝન એન્ગેજમેન્ટ પિલર 2 અને વિકાસ સપ્તાહના ભાગરૂપે એ કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે. આવનારા દિવસોમાં તમામ વડોદરાવાસીઓને અમે દિવાળીનું શુભકામના પણ આજે પાઠવીએ છીએ. આપણે વડોદરા મહાનગરપાલિકાના વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી મોર્નિંગના સવારનો વિઝિટ્સ અમે અહીંયા કર્યા છે. બેઝિકલી વડોદરા સિટીના જે 600 MLDના ઇન્ટેક પાણીની અંદર આફ્ટર ડિસ્ટ્રીબ્યુશન લોસીસ ક્લોઝ ટુ 612 MLD અમે પાણી પૂરતું પાડી રહ્યા છે. આમાં મહીસાગર, નર્મદા કેનાલ અને આજવાથી મેઇન સોર્सेस અમે આ પાણી લેતા હોય છે. અત્યારે 12 MLDનું થોડું અછત આવી છે. બેઝિકલી અમારા જે 4 ઇન્ટેક વેલ્સ છે, રાયકા, ધોળકા, પોઈચા અને ફાઝલપુરમાં, આમાં 2 જગ્યામાં રેડિયલના કારણે માટી ભરેલું છે અને થોડું ડિસિલ્ટિંગ કરવાની જરૂરિયાત છે. હાલ આનું કામ અત્યારે ધીરે ધીરે ડિસિલ્ટિંગનું કામ, રેડિયલ ક્લિનિંગનું કામ શરૂ કરી દીધું છે. આમાં 12 MLDની જે અછત છે એમાં 10 MLD અમે ઓલમોસ્ટ ઇન્ટરલિંકિંગ, બાકી તમામ લાઇન્સને ઇન્ટરલિંક કરીને, ટ્યુબવેલ્સને અને ફ્રેન્ચ વેલ લાઇન્સને ઇન્ટરલિંક કરીને 10 MLD સુધી અમે કોમ્પન્સેટ કરી ચૂક્યા છે. હવે 2 MLD કોમ્પન્સેટ કરવાની બાકી છે. એના માટે અત્યારે કામગીરી ચાલુ છે. 2-3 વોર્ડ્સમાંથી રજૂઆત છે અને થોડું સોસાયટીઝમાંથી જે રજૂઆત આવી છે એ ધ્યાને લેતા આ કામગીરીને વહેલા તકે પૂરું કરવા માટે ટીમ કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે. નવેમ્બરમાં અત્યારે દિવાળીમાં પણ વોટરની કન્ઝમ્પશન પણ વધી રહ્યા છે. લોકો ઘર ધોતા હોય છે, અદરવાઇઝ કોઈનું વધારે ઘરમાં ગેસ્ટ પણ આવતા હોય છે, એટલે કન્ઝમ્પશન પણ થોડું ઇન્ક્રીઝ થતું હોય છે. પણ એ સ્વાભાવિક છે, તહેવાર છે એટલે. પણ અમે આ તહેવારના નિમિત્તે બાકી કોઈનું કામમાં ડિસ્ટર્બન્સ ના થાય, ઘરની પાણીની અછત ના થાય, એના માટે અત્યારે કમ્પ્રેસ્ડ એરથી આખું પંપ બંધ કરીને ક્લિનિંગ નથી કરતા. કારણ કે પંપ બંધ કરીને ક્લિનિંગ કરીએ તો લગભગ 4 દિવસનું પાણીનું અછત આવી જાય. એને ધ્યાને લેતા દિવાળી પછી આ ક્લિનિંગનું કામગીરી કરીશું. પણ નીચેનું જે ડિસિલ્ટિંગ કામ છે એ આપણે ડ્રેજિંગથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એની મુલાકાતમાં જ અમે ગયા હતા. એટલે અમે વડોદરાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ, આજથી જે વોટર કોમ્પન્સેશન છે એ સારી રીતે થઈ જશે. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની અંદર કોઈ પણ પંપ મૂકીને પણ પાણી ખેંચનાર ઘણા બધા લોકો આપણે ધ્યાનમાં આવી છે. થોડું એના ઉપર પણ કંટ્રોલ કરવાની અમે પ્લાનિંગ કરી રહ્યા છે. પણ દિવાળી કોઈનું બધાને સારી રીતે નીકળે એના માટે જે પણ પાણીનું સમસ્યાનું હલ કરવાનું છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છે. આશા રાખીએ કે આ કામગીરી સારી રીતે થાય. અને આજે જે આપણે 4 ફ્રેન્ચ વેલ ઇન્ટેક છે અને IOCLનું છે, એમાં આવનારા દિવસોમાં જે ફર્ધર મેન્ટેનન્સ માટે, પમ્પ્સની ક્લેરિટી માટે, પંપ ક્લિયરિંગ માટે એની પણ કામગીરી શરૂ કરી દેવાના છે. આ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે લગભગ 10-15 વર્ષનું છે, એને પેઇન્ટિંગ કરીને, ઓઇલિંગ કરીને રીવર્ક કરવાનું છે. પમ્પ્સને પણ ક્લીન કરવાની જરૂરિયાત છે. એ બધું કામગીરી એકસાથે અમે કરવાનું નક્કી કર્યું છે. અને નવું જે WTPનું કામગીરી છે એ પણ અમે નિહાળીને આવ્યા. એટલે આવનારા દિવસોમાં કામ તમામ પૂરું કરીને જે નવું પ્રપોઝલ છે વડોદરા માટે, લગભગ 40 MLD એક્સ્ટ્રા લેવાનું અને આજવામાંથી પણ 150 MLDનું એડિશનલ કેપેસિટી છે, એ અમે આશા રાખીએ કે ડિસેમ્બર-જાન્યુઆરી સુધી આ કામગીરી પૂરું કરી વડોદરાની જે પાણીનું ઇસ્યુ છે એને પરમનન્ટલી સોલ્યુશન કરવા માટે મહેનત કરવાના છે. હીરો શોરૂમના ગ્રાહકનો આક્રોશ, પોલીસ સુધી મામલો પહોંચ્યો. વડોદરા શહેરના ગણેશભાઈએ 1 વર્ષ પહેલાં હીરો કંપનીની હીરો એક્સપ્લેન્ડ મોડલની બાઇક ખરીદી હતી, પરંતુ સમય જતાં બાઇકમાં બોમ્બિંગ અને વાઇબ્રેશન જેવી
ટેકનિકલ સમસ્યા ઊભી થઈ છે. ગણેશભાઈએ વારંવાર કુમાર હીરો શોરૂમમાં જઈને ફરિયાદ કરી હોવા છતાં સંતોષકારક સર્વિસ ન મળતા તેઓને આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ બાબતે ગ્રાહક અને શોરૂમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ગણેશભાઈએ શોરૂમ પર બાઇકમાં ખામી હોવા છતાં યોગ્ય સર્વિસ ન આપવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ શોરૂમ મેનેજર પ્રદીપભાઈએ જણાવ્યું કે બાઇકની સર્વિસ નિયમિત રીતે કરવામાં આવી છે અને ગ્રાહકની માંગ વધુ છે. હાલ પોલીસ દ્વારા બંને પક્ષોનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. વધુ વિગત માટે ગ્રાહક ગણેશભાઈ અને કુમાર હીરો શોરૂમના વોટ્સએપ મેનેજર પ્રદીપભાઈના સ્પષ્ટીકરણની રાહ જોવામાં આવી રહી છે. આ ઘટનાને શહેરમાં ગ્રાહકનો હોદ્દો અને સર્વિસ ગુણવત્તા અંગે ચર્ચા ગરમાવી છે. આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહેન્દ્રસિંહ બાપુએ મેયર કેબિન બહાર હોબાળો મચાવ્યો. આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી, પરંતુ ગત દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું અવસાન થયું, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે વડોદરાના 4 કાઉન્સિલર દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું હતું કે તેમના મૃત્યુ પછી સભા મુલતવી રાખવામાં ના આવે. સાથે સાથે કોંગ્રેસ પક્ષના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીના ધર્મપત્નીએ પણ જણાવ્યું હતું કે સભા મુલતવી રાખવામાં ન આવે, જેની રજૂઆત માટે આજે મહેન્દ્રસિંહ બાપુ દ્વારા મેયર પિંકીબેન સોનીને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ મહેન્દ્રસિંહને મળવા ના દેતા મહેન્દ્રસિંહ બાપુએ મેયર અને તેમની કેબિન બહાર હોબાળો મચાવ્યો હતો. મારે તો મેયરને ખાલી મળવું છે અને મારે એક માસૂમ સવાલ છે કે તમે દિવાળી પછી તમે સભા કેમ રાખો છો? બહુ ઘણા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. તમારે ઘરે ઘૂઘરા ભરવાના છે, મઠિયા બનાવવાના છે, ચોડી ફોડી બનાવવાની છે, વડોદરાના પ્રાણ પ્રશ્ન બાકી છે અને કોઈનું કોઈનું બહાનું કાઢીને તમે અહીં ગાડી સભા મુલતવી કરી દો છો. બરાબર છે? તો શહેરના પ્રથમ નાગરિક તરીકે અમને જવાબ આપવો જોઈએ. તો અમને સ્થાયી સમિતિ ચેરમેન વહીવટદાર એવું કહે છે કે બેન બધું નક્કી ના કરે કે તો પાર્ટી નક્કી કરે, તો મેયર કામ બન્યા? અને વડોદરાની જનતા કોની પાસે સવાલ માંગે? અને વડોદરા વતીનો સવાલ કરવા માંગે, તે બી યોગ્ય સવાલ છે મારો. તો મને કે તમે એકલા અંદર આવો, મીડિયા અંદર ના જોઈએ. ના, હું મીડિયા એક બી મીડિયા પેલા ચેતનને અંદર કરી દીધો કાચ પડીને. આ તો મારી પાસે અંદર ફોટો કેસ કરી દે, મારે મીડિયા સાક્ષી તો જોઈએ ને મારી. ના રે જો એની હાથે 2-3 પોલીસ વાળા હતા યાર. પણ આ તો તમે તો ગમે તો સરકારી કર્મચારી કહેવાય, સરકારી કર્મચારી ના કહેવાય મીડિયા. અને મને જે બિરુદ આપ્યું છે ને મીડિયા આપ્યું છે વડોદરાનો અવાજ, હું એકલો જોઉં તો મીડિયાનું અપમાન કહેવાય. એક મીડિયા કર્મચારી બી લઈ લો, એક મીડિયા કર્મચારી જો એવું તો શું તમારી સસ્પેન્ડ છે? એક મીડિયા કર્મચારી તો જવા દે ને અંદર, તો પછી અંદર પૂરમપોલ છે. હું એવું ના ચાલે યાર. મેયર આવું થોડું નક્કી કર્યો, મેયરે જવાબ તો આપવો પડશે વડોદરાની પ્રજાને. તમે દિવાળી પહેલા 5 પ્રશ્નો ઉકેલ થઈ ગયા, તમે 13 તારીખે સભા રાખી શકતા હતા, ડાયરેક્ટ દિવાળી પછી રાખવાની. ના, હું નક્કી કરીશ ને વડોદરાનો અવાજ તરીકે, હું તો સવાલ કરી શકું છું ને બેનને. ના, એવું હોય. હું પાર્ટીનો વ્યક્તિ નથી એટલે મને પાર્ટીનું ડિસિપ્લિન ના શીખવાડતા. તમે તમારું પાર્ટીનું ડિસિપ્લિન રાખો, વડોદરાની જનતાના બહુ પ્રાણ પ્રશ્ન બાકી. આવો ભાઈ, મીડિયા વગર હું ઇન્ટરવ્યુ બેન પાસે નહીં જાઉં. ના, મીડિયા વગર હું નહીં આવું. ના, મીડિયા સાથે જઈશ. ના, મીડિયા સાથે આવી. જો વડોદરાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. આપણે એક માસૂમ અને યોગ્ય સવાલ કર્યો છે કે બેન તમે જવાબ આપો, શું વડોદરાના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ થઈ ગયો છે કે તમે દરેકના મૃત્યુ કરીને સભાઓ મુલતવી રાખો છો? તમે 13 તારીખે સભા રાખી શકતા હતા, અને આ રીતે મેયર આ રીતે જવાબને વડોદરાની સાથે વલણ ના કરી શકે. કેના માટે મળવા આવ્યા હતા તમે? હું મળવા માટે આવ્યો હતો બેન કે વડોદરાના 4 કોર્પોરેટરોએ લખીને આપ્યું છે કે અમારા મૃત્યુ પછી તમે સભા મુલતવી ના કરતા, વિકાસ ઊંધાવો ના જોઈએ. મોદીજી આજે જુઓ 24 કલાકમાંથી 18 કલાક શ્રમ કરે છે આ ઉંમરે, પણ એ વિકાસ એને કહેવાય. આ જૂઠા ગયા મહિને ડીસાના 22 જણ કે 32 જણ મરી ગયા મજૂરો, એમાં સભા મુલતવી કરી નાખી. દર મહિને કોઈને કોઈ મરશે, દર મહિને સભા મુલતવી કરશો તો વડોદરાના પ્રાણ પ્રશ્નો સોલ્વ થઈ જશે. ચલો, તમે મુલતવી કરી તો તમે 13 તારીખે તમે બોલાવી શકતા હતા. દિવાળી પછીનો ઈરાદો શું છે? શું દિવાળી પહેલા પ્રાણ પ્રશ્ન વડોદરાના સોલ્વ થઈ ગયા? અને એક વડોદરાના અવાજ તરીકે હું ત્યારે પ્રશ્ન કરી રહ્યો છું, અને મને સ્થાયી સમિતિ ચેરમેન કે એવું ના હોય, એ ઉપરથી નક્કી થાય. ઉપર એટલે કોણ એ અમારે જાણવું છે. એ ઉપર કોણ છે? બ્રહ્મા વિષ્ણુ મહેશે કીધું? શંકર ભગવાને કીધું? કારણ કે હું વડોદરાનો અવાજ મને મીડિયાએ બનાવ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ નહીં.
એટલે વડોદરા વતી સવાલ કરું છું અને તે બી નમ્રતાથી સવાલ કરું છું. બેને જવાબ આપવો પડશે. તમે મેયર છો, વડોદરા શહેરના પ્રથમ નાગરિક છો. આ રીતે અમારી સાથે આ તોછડાઈ ના કરી શકો તમે. અને જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન જ બધું નક્કી કરતા હોય તો મેયર એમને બનાવી દો ને. અમને ક્યાં નથી, અમને ક્યાં વાંધો છે? કારણ કે ટોટલ કોર્પોરેશનનો આખો વહીવટ તો નહીં તો બી સ્થાયી સમિતિ ચેરમેન ચલાવે છે. તો અમારે એવા રબર સ્ટેમ્પ મેયરની શું જરૂર છે? અમારે વડોદરાની એવી મજબૂરી શું છે કે અમારી ખુશી શું છે કે અમે યોગ્ય જવાબની બેન પાસે ના સાંભળી શકીએ અને એ બી પાર્ટી નક્કી કરશે? વડોદરા મહાસેવા સદનની સ્થાયી સમિતિની બેઠકમાં 13 કામોને મંજૂરી મળી. વિવિધ શાખાઓના વિકાસ પ્રોજેક્ટ પર ચર્ચા થઈ. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દર શુક્રવારે યોજાતી સ્થાયી સમિતિની બેઠક આજરોજ ચેરમેન શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી. બેઠક દરમિયાન કુલ 11 કામો એજન્ડામાં સામેલ હતા તેમજ વધારાના 2 કામો રજૂ કરતા 13 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, સયાજી બાગ ઝૂ શાખા, મિકેનિક વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ, સ્ટ્રીટ લાઇટ વિભાગ અને આઈટી શાખા સહિતના વિવિધ વિભાગના કામો પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ વધારાના 2 કામમાં જનસંકલ્પ વિભાગ અને ટુરિઝમ શાખા સંબંધિત પ્રસ્તાવ પણ રજૂ થઈ મંજૂર થયા હતા. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 11 દરખાસ્તો અને વધારાની 2 દરખાસ્તો મૂકવામાં આવી હતી. તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે સિવિલ વિભાગની કામગીરીનો વાર્ષિક ઇજારો 4 કરોડની નાણાકીય મર્યાદા 15.50% ઓછાના ભાવે આવેલ હતું, જેને મંજૂર કરવામાં આવ્યો છે. સયાજી બાગ ઝૂ ખાતે જે માંસાહારી પ્રાણીઓ માટે દ્વિવાર્ષિક એટલે કે 2 વર્ષનો ઇજારો 1.5 કરોડની નાણાકીય મર્યાદામાં, કે જેમાં જે નોન વેજીટેરિયન ખોરાક માંસાહારી પશુઓ માટે લેવાનો હોય છે, જે 4.50% વધુના ભાવે 1.5 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે. મિકેનિકલ ખાતા દ્વારા સ્વરાજ બ્રાન્ડના ટ્રેક્ટર 7.65 લાખ ટ્રોલી સાથે 20 નંગ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ટોટલ ઇજારો 1 કરોડ 53 લાખનો થશે, જે 6.47% ઓછાના ભાવે છે. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને બહારગામ જવા માટે તેમજ સ્થાનિક વૃદ્ધિ માટે તેમજ ફિક્સ ટ્રીપ માટે જરૂરિયાત મુજબ કાર, બસ ટાઈપના વાહનો 60 લાખની મર્યાદામાં ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા 50 લાખની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલના વ્હાઇટ વોશ કરોડના કામને 19.71% ઓછા 50 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા મયુર સોસાયટી અને ઓકાજી વાડિયાથી 40 મીટર રિંગ રોડ ક્રોસ કરી અને ડ્રેનેજ ટ્રંક લાઇનમાં જોડાણ આપવા માટે મેન્યુઅલ પુશિંગથી જે કામ કરવાનું છે, 600 mmની લાઇન 70 રનિંગ મીટર નાખવાની છે, જે 1 કરોડ 4 લાખ એટલે કે 11.50% વધુના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોનમાં આગામી 1 વર્ષ માટે ડ્રેનેજ, નવીન ડ્રેનેજ નળિકા દુરસ્તી સહ નાખવાના કામને 4% ઓછામાં ઓછા 4 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા સાંસદ સભ્યશ્રી, સભાસદશ્રીઓના કોટા ફોડવારી, ધારાસભ્યશ્રીના કોટામાંથી સ્ટ્રીટ લાઇટ નવીન તેમજ નિભાવણીના કામો, નવીન સેન્ટ્રલ લાઇટિંગની સુવિધા ઇરેક્શનના કામો 2 કરોડની મર્યાદામાં એસઓઆર ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે. આ એવી જ રીતે 2 કરોડની મર્યાદામાં ઉત્તર ઝોનના કામને પણ 2 કરોડની નાણાકીય મર્યાદામાં એસઓઆર રેટથી મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે ઝોન નહીં લખ્યા, દક્ષિણ ઝોનના કામને પણ સ્ટ્રીટ લાઇટના કામને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં જે લોકો ફરજ બજાવતા હતા એમને સરકારી પરિપત્ર મુજબ પગાર ચૂકવવાનો થાય છે, જેનો ડિફરન્સ 9,84,000 તેને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામમાં મેયરશ્રી દ્વારા કોર્પોરેશન તરફથી દિવાળી વખતે જે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત પ્રસિદ્ધ કરવાની હોય છે, તેમજ ટીવી પર જાહેરાત અને મીઠાઈના પેકેટ વગેરે જે આપવાનું
દરખાસ્ત છે જેને મંજૂર કરવાની છે, એના માટે કમિશનર સત્તા આપવામાં આવે છે. દિવાળીના પાવન પર્વ નિમિત્તે શૃંગાર રંગોળી ગ્રુપને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી 1-10 થી 26-10 સુધી રંગોળી પ્રદર્શન માટે રાહત દરે ફાળવવાની, જેમાં રાહત દર 50% ભાડામાં રાહત આપવાનું ઠરાવવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિના અધ્યક્ષના દુઃખદ નિધનને પગલે પાલિકાની સામાન્ય સભા મોકૂફ. વડોદરા મહાનગરપાલિકાને આજે મળેલી સામાન્ય સભા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈના થયેલ દુઃખદ અવસાનને પગલે આગામી તારીખ 28/10/2025ને મંગળવારના રોજ મોકૂફ રાખવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈનું તારીખ 28/9/2025ને રવિવારના રોજ 53 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. જેમના માનમાં આજે મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી સાથે 2 મિનિટનું મૌન પાડીને સભા મોકૂફ રાખવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે મળેલી આજની સામાન્ય સભા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ વિનોદભાઈ દેસાઈનું તારીખ 28/9/2025ના રવિવારના રોજ 53 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે અને સૌએ 2 મિનિટનું મૌન પાળી ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી અને આજની સામાન્ય સભા ફરી તારીખ 28/10/2025 અને મંગળવારના રોજ સાંજે 5 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ પાલિકા તંત્ર ભાન ભૂલ્યું. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આહ્વાન કરતા હતા કે પાલિકાની વડી કચેરી ખાતે ચાઇના લાઇટો લગાડવામાં આવી. પાલિકા તંત્ર જો સ્વદેશીને પ્રોત્સાહન ના આપતો હોય તો વડોદરાની જનતાનું શું સ્વદેશીને પ્રોત્સાહન આપશે? ક્યારેક ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ યોજી ભારતની વસ્તુઓ ખરીદવા માટે આહ્વાન કર્યું, છતાં પાલિકાની વડી કચેરી ખાતે ચાઇના લાઇટો લગાડવાતા નજરે પડી હતી.
આગામી દિવાળી પર્વને લઈને વડોદરા પાલિકા તંત્રએ સ્વદેશી વસ્તુઓને બદલે વિદેશી વસ્તુઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો તેવું લાગી રહ્યું છે. દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ના દેખાવી પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પાલિકાનું તંત્ર ભાન ભૂલ્યું. એન્ડોસ્પાઈ યુબીકોન વડોદરા 2025 દ્વારા આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ. સુખ અને દુઃખ જીવનના 2 તબક્કા છે, પણ વર્તમાન સમયમાં માણસ અનેક શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલો છે અને તેમાં સચોટ નિદાન અને ઉપચાર માટેનો સરળ ઉપાય કેવી રીતે થાય તેવા સ્તરે પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે કે રિસર્ચ સેન્ટર વડોદરા અને બરોડા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે એન્ડોસ્પાઈ યુબીકોન વડોદરા 2025 આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, સ્પાઇન સર્જન યુબીકોર્સ ડિરેક્ટર ડૉક્ટર શૈશવ શાહ, રશીદ શાહ, ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર આશીષભાઈ, ગેસ્ટ્રોલોજીના સાનિધ્યમાં પરિષદના મુખ્ય વક્તાના ગૃહોસ્ટે ડૉક્ટર અસ્થિરોગ સર્જન ઇન્ડોકેશન ડૉક્ટર આત્મરંજન દાસ, સ્પાઇન સર્જન ભુવનેશ, બરોડા મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર આર.જે. અય્યર, પ્રોફેસર હેમંત માથુર, પ્રોફેસર અલકા ઉધનિયા, અનેક નામાંકિત ડૉક્ટર્સોની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને એક મંચ પર ભેગા થઈને ડેમોન્સ્ટ્રેશન દ્વારા પોતાના વિચારોની આપ-લે કરીને દર્દીને વધુને વધુ સવલત સારી મળે તે હેતુથી સુંદર વાર્તાલાપ યોજી દીપ પ્રાગટ્ય કરતા સાંસદ હેમાંગ જોશી દ્વારા જણાવ્યું કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત સ્વદેશી અપનાવવાની નીતિ આપનાર છે. દેશ વિદેશની અંદર દરેક પાસાની અંદર અગ્રેસર બની રહ્યો છે, ત્યારે આરોગ્ય ક્ષેત્રે પણ વધુને વધુ સુવિધાઓ અને દર્દીઓના સચોટ નિદાન અને ઉપચારની સુંદર સલાહ દ્વારા રાહત થાય તે માટે આવી પરિષદો જરૂરી છે. ખરેખર ડૉક્ટર શૈશવ શાહ અને તેમની ટીમ દર્દી હિતના કામ માટે સુંદર આયોજન મુક્ત કંઠે પ્રશાસન કરતા જોવા મળે છે. દરેક વિભાગોને ડેમોન્સ્ટ્રેશનને રૂબરૂ નિહાળીને ડૉક્ટર શૈશવ શાહ અને તેમની ટીમ દ્વારા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીનું બુકે, મોમેન્ટો અને સ્મૃતિચિહ્ન દ્વારા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી વિદેશથી આવેલ ડૉક્ટર પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પહેલું સુખ તે જાતે નડ્યા શરીરે સુખી આમ ડૉક્ટર પોતાના વિચારોથી આપ-લે કરતા જોવા મળે છે અને દર્દીનું ઉત્તમ નિદાન કરી તેનો ઉપચાર સરળ રીતે થાય છે. તે રીતે આ પરિષદનો સુંદર પ્રારંભ થયો હતો. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર શૈશવ શાહ. અમે લોકોએ અહીંયા આગળ એન્ડોસ્પાઇન યુબીકોન વડોદરા 2025નું આયોજન કરેલું છે. ધીસ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઓફ અ કોન્ફરન્સ ઇન ગુજરાત, જેમાં બાયપોર્ટલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટેનું આપણે ટ્રેનિંગ અને એકેડેમિક્સના સેશન્સ રાખ્યા છે. એના પછી બરોડા મેડિકલ કોલેજમાં કેડેવરિક વર્કશોપ પણ છે. પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ જોડે એસોસિએટ કરીને અમે લોકોએ આ મોટી ઇવેન્ટ રાખી છે, જેમાં ડૉક્ટર હેમાંગ જોશી સાંસદ આપણે અહીંયા આગળ ઉપસ્થિત હતા. એમને અહીંયા આવ્યા અને બધું જોયું અને એમને ઘણું ઇમ્પ્રેસિવ લાગ્યું, કારણ કે આ એક સ્પાઇન સર્જરી માટે એક નવું ઇનોવેટિવ ટેકનિક છે, જેમાં ઘણું આગળ ફ્યુચર દેખાઈ રહ્યું છે અમને. અહીંયા આગળ બહારના ડૉક્ટરો બી ઘણા બધા આવ્યા છે અહીંયા શીખવા માટે. ઇન્ડોનેશિયાથી ડૉક્ટર નુગ્રોહો આવ્યા છે, પછી સિંગાપુરથી ડૉક્ટર જયંત આવ્યા છે. આ બધા ડૉક્ટરો બી અહીંયા આગળ ઉપસ્થિત છે. પ્લસ નેશનલી ડૉક્ટર અમોલ રેગે પૂનાથી આવ્યા છે, એક ડૉક્ટર યોગેશ પીઠવા બેંગ્લોરથી આવ્યા છે, ડૉક્ટર આત્મરંજન ભુવનેશ્વરથી આવ્યા છે, ઘણા બધા ડૉક્ટર ભૂપેશ અમદાવાદથી આવ્યા છે. ઘણા બધા ડૉક્ટર અહીંયા આગળ ઉપસ્થિત છે અને બધા જે ગુજરાતના અને ગુજરાતની બહારના અને બીજા બી ડૉક્ટર્સ જે છે એમને શીખવાડવા માટે અમારા પ્રયત્ન રહેશે. અહીંયા આગળ આ ઇવેન્ટથી અમારો જે મેઇન હેતુ જે છે એમાં આ ટેકનિક જે સ્પાઇન એન્ડોસ્કોપી જે હવે જે સિનારીઓ સ્પાઇન માટેનો જે બદલાવ લાવી રહી છે એના માટે અવેરનેસ અને ડૉક્ટરમાં પણ જાગૃતતા ક્રિએટ કરવા માટેનો આ એક પ્રયત્ન છે. મારું નામ ડૉક્ટર શૈશવ શાહ. આજે પિનેકલ હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે
યુબિકોન 2025ની જે કોન્ફરન્સ છે એનું આજે આયોજન કરવામાં આવ્યું. સિનેકલ હોસ્પિટલ કે જે વડોદરાની અને મધ્ય ગુજરાતની ખ્યાતનામ હોસ્પિટલ છે અને ડૉક્ટર શૈશવ શાહ અને એમની સમગ્ર ટીમ દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ઉદ્ઘાટન સત્રમાં મારે આજે હાજર રહેવાનું થયું છે. અને આ કોન્ફરન્સના માધ્યમથી ના માત્ર કોન્ફરન્સ પરંતુ જે સ્વદેશી જે આપણા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે એના એક્ઝિબિશન અને સ્ટોલનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે પ્રકારના સ્ટોલ્સ છે એની પણ મેં મુલાકાત લીધી છે. ખૂબ સુંદર આયોજન બદલ ડૉક્ટર શૈશવ અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રાવપુરા વિધાનસભા આવતા વોર્ડ નંબર 14માં આવેલા પ્રતાપ રુદ્ર હનુમાન મંદિર વાડી ખાતે મંદિરની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાવપુરા વિધાનસભામાં આવતા પ્રતાપ રુદ્ર હનુમાન મંદિરની દિવાલ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હોવાના કારણે આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યના હસ્તે મંદિરની દિવાલ ₹5 લાખના ખર્ચે બનાવવામાં આવશે, જેનું આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તમાં વોર્ડ નંબર 14ના નગરસેવકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14 ખાતે આંતરમાળખાકીય સુવિધાઓની સાથે સાથે વિકાસના કામોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે. 6 જેટલા કામો જેની અંદાજિત કિંમત 80 લાખથી પણ વધારે થાય છે. આપણે જ્યાં હમણાં ખાતમુહૂર્ત કર્યું તે પ્રતાપ રુદ્ર હનુમાન મંદિર, આપ જાણીએ છીએ આપણે બધા જ કે વડોદરામાં વર્ષોથી હિન્દુત્વનું જાગરણ કરનાર એવું મંદિર છે. ત્યાંની કમ્પાઉન્ડ વોલ સાથે સાથે શંકરવાડી વિસ્તારમાં પાણીની નળિકા નાખવાનું કામ, ગાંધીનગર ગૃહ ખાતે એના ફરતે બધે જ ઠેકાણે પથ્થર પેવિંગનું કામ અને સાથે સાથે અમદાવાદી પોળથી લઈને ટાવર સુધી પણ પથ્થર પેવિંગનું કામ અને ખર્ચીકર ખાંચામાં નવી નલિકા નાખવાનું કામ અને તેની સાથે પરેશનગર ખાતે માળી મોલ્લાવાળા વિસ્તારમાં કાર્પેટ અને સિલકોટનું કામ હાથમાં ધરેલું છે. આ પ્રકારના વિકાસલક્ષી કામોની જ્યારે વાત કરાતી હોય ત્યારે આ વિસ્તારના અમારા તમામ કાઉન્સિલરો ખૂબ જ જાગૃત છે. તો આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારનું આંતરમાળખાકીય સુવિધા બાકી રહી જતી હશે અથવા વિકાસલક્ષી કોઈ કામ હોય તો તેની જાણ અમારા સ્થાનિક કાઉન્સિલરોને અથવા સ્થાનિક સંગઠનના નેતાઓને કરશો. તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાવા લૂંટી રહ્યા છે અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરા શહેર રાવપુરા કોઠી 4 રસ્તા પાસે ખાડાના કારણે વાહન ચાલક ખાડાના કારણે મહિલાને માથાના ભારે ઈજા પહોંચી. વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરે થોડાક દિવસ પહેલાં જાહેરાત કરી કે વડોદરા શહેરના તમામ માર્ગ ખાડા પહેલાં તે રિપેર કરવામાં આવશે, પરંતુ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરનો આદેશ ગોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી 4 રસ્તા પાસે ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો રસ્તાનો ભોગ બન્યા છે. ત્યારે આજે સિનિયર સિટીઝન ત્યાંથી પસાર થતા ખાડામાં દ્વિચક્રી વાહન ખાડામાં પડતા વૃદ્ધ દંપતીની મહિલા નીચે પડતા માથાના ભાગે ઈજા પહોંચી હતી અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. મીના પટેલ છે અને ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને પા ગબડી પડ્યા અમે ખાડા લીધે. કઈ જગ્યા પર કોઠી 4 રસ્તા. તંત્રને શું કહેવાનું ખાવાવાળા બધા ખાવ દ્વારા જ આવે છે. મારું નામ રાજુ પટેલ છે. અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા. વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં. આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? શું થયું? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે. જો લોખંડની એંગલ આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા અમે. આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે, તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.